કંઈક આવા ફુલાવર છે. અને હજી આગળ હાલો ને હજી આગળ આપણે કોબી હોય છે. જો આ કોબી તો કાપ્યા છે દડા. જો અહીંથી શાક કરવા એક બે લઈ ગયા છે. મૂળા જો આ બધા દેખાય. જા બહાર જાય મૂળા, કારણ કે આને બહાર કાઢવાનો કંઈ ટાઈમ આવ્યો નહીં વાઢીને, અને પાકીને બધા શીંગું આવીને આવું થઈ ગયું છે. આમાં ગમે જીરાનો વાંધો પડ્યો હોય જે જો આમાં નથી ઉગ્યું. એક આ ઘેરામાં અત્યારે સીણ્યા ઉગી ગયા. જો આવડા થઈ ગયા. આ પાળીએ તે અહીંયા આપણે ખાધા હતા ને જો કંઈક દાણા અમુક જેઠા પડ્યા હોય ને એટલામાં ઉગ્યા છે. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે બપોરના 2 વાગ્યે વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આપણે આવ્યા છીએ તલમાં આટો મારવા. આપણે જો આ 2 ભાગ કરી નાખ્યા. અત્યારે આમાં જો આપણા જીરું હતું, જીરું ઉપાડીને જીરું કાઢી નાખ્યું છે. અને અડધેનો ભાગ હતો એમાં આપણે તલ વાવી દીધા છે. અને ઓલું હાંક્યા વગરનું પડ્યું છે ને તલ જો બધા આપણે કમ્પ્લીટ ઉગી ગયા છે. જો માપે જે ત્યાં દેખાય તો કમ્પ્લીટ છા જો દેખાઈ ગયા છે. હવે આમાં ખડ ને એ બધું ઉગી ગયું એટલે હવે નીંદવાનું કામકાજ આપણે ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. કાલથી થાય છે. કાલ સવારથી તલ નીંદવાનું કામકાજ ચાલુ. ને જો આ જીરાવાળું છે. આ જો ઢગલા પડ્યા અહીંયા આપણે જીરું કાઢ્યું હતું એટલે એ લીધેલું નથી બધું. જો વાયુ ત્યારે પાળીએ સડી ગયું છે બધું. કૂસો હતો એ જીરાનો. ને જીરું આપણે આમાંથી નીકળ્યું 10 થેલી જીરું થયું છે. જાજુ તો બહુ નથી થયું, 10 થેલી ભરાણી છે. અને અહીંયા આગળ આપણે જીરું કાઢ્યું હતું. ને જો આ ઢગલા છે. ને આ જગ્યાએ આપણે જીરું ઉપાડતા ને એ સમયે જો આપણે સીણ્યા ખાધેલા છે. એ સીણ્યા અત્યારે સીણ્યા ઉગી ગયા. જો આવડા થઈ ગયા. આ પાળીએ તે અહીંયા આપણે ખાધા હતા ને જો કંઈક દાણા અમુક જેઠા પડ્યા હોય ને એટલામાં ઉગ્યા છે. અને બે પાણી નહીં, એક જ પાણી મળ્યું. એક પાણી આવડા સીણ્યા થઈ ગયા છે. આવડા જે એક ઢગલી જો સામે છે. એટલે 2-3 જગ્યાએ આપણે સીણ્યા ખાધા હતા. 2-3 જગ્યાએ સીના ઉગ્યા છે. એક બીજી જગ્યાએ ઉગેલા છે કે અહીંયા ઉગ્યા. 2 ક્યારામાં ઉગ્યા નથી. અહીં જો જીરાનો કૂંચાનો ઢગલો હતો ને તો પણ એથી સા દેખા છે. અને એટલામાં છે નહીં. આમાં ગમે જીરાનો વાંધો પડ્યો હોય જે જો આમાં નથી ઉગ્યું. એક આ કેરામાં, આ 2 કેરામાં નથી ઉગ્યું. બાકીનામાં તો કમ્પ્લીટ થઈ ગયું છે. કારણ કે જીરાના ઢગલા પીડ્યા હતા ને જો એ બહાર કોઈએ કાઢ્યો નથી. આમાં રહ્યું પાણી ભર્યું રહ્યું. એટલે આને આ જીરાનો કૂંસો નડી ગયો એટલે આમ ઓછા દેખાય છે. બાકી આગળથી આ સા કમ્પ્લીટ દેખાય છે. અને આમાં નથી દેખાતા. આંટો મારીને આપણે ઠેઠ પાળે આવતા રહ્યા છીએ. જો અહીંયા આપણો કૂવો છે. કૂવે ઠેઠ પહોંચી ગયા હવે. અને આપણે અડધા ભાગમાં તલનું વાવેતર થયું છે. અડધા આખા પડામાંથી અડધું તલનું વાયું છે. અને આ સાઈડમાં કાકાનીને અડધા તલ વાયા છે. અને અડધી એમની બાજરી છે. એટલે એટલું ઉનાળે પાણીનું પીત થાય કે ન થાય એટલે આપણે અડધો ભાગ ખાલી રાખ્યો છે. જો અહીંયા 2 ભાગમાં તલ થયા, એકમાં બાજરી થઈ અને બીજા એક ભાગમાં ગવાર છે અને બાજરી છે. એટલે બધું એટલું પીત ન થાય. અને પાણી જો અત્યારે કૂવામાં એટલું ઊંડું વહી ગયું છે. કારણ કે ઉનાળાનું પાણી ઓછું થઈ જાય. નકર આપણે ઠેઠ જો અહીં બહાર કાંઠા લગીને કૂવો ચોમાસામાં ભર્યો હતો. એટલે ખૂટતું તો હજી અત્યારે છે નહીં, પણ એટલું પીત થાય કે ન થાય છેલ્લે વસ્તુ બગડે એના કારણે એટલું ઓછું પીત કર્યું છે. ને ખડને બધું હવે તલમાં ઢગલા થઈ ગયું છે. પણ જે 2 દી તો નીંદવાનો ટાઈમ નહીં આવે. તમને હું ખડ બતાવું. જો તલ હારવાર ખડ જ ઊભું છે. જો આ જેટલા તલ છે ને એટલું ખડ છે. અને આ જે 2-3 દી નીંદવામાં કાંઈ નહીં આવે ને તો આ તલ જેટલા તલ દેખાય છે ને એટલું હારવાર ખડ જ દેખાવાનું છે. જો આ કેરામાં જુઓ, જે આ કેરામાં છે. આ જો આ બધી જો ખડ ઢગલા થયું છે. પણ હવે નીંદવાનો ટાઈમ રહ્યો આપણને 2 થી 3 દી લગીને જે નીંદવાનો ટાઈમ આવે એવું લાગતું નથી. પછી આને નીંદવાનું કામકાજ ચાલુ થાય છે ત્યાં લગી
મળશે નહીં ટાઈમ. આ એક કેરો જો ને બકાલાનો નીનો સ્પેશિયલ કરેલો હતો. આ બાજુ રહ્યા જો હુકેદી મેથી છે અને આ જે ફૂલડાવાળા દેખાય ને એ બધા મૂળા છે. મૂળા જો આ બધા દેખાય જા બહાર જાય મૂળા, કારણ કે આને બહાર કાઢવાનો કંઈ ટાઈમ આવ્યો નહીં વાઢીને, અને પાકીને બધા શીંગું આવીને આવું થઈ ગયું છે. આ જો આ બધા ફૂલડાવાળું રહ્યું ને આ બધા મૂળા, અને અહીંથી થોડાક આગળ આળો એટલે આ જ્યાં ગાજર, થોડાક ગાજર છે, થોડાક મૂળા અને થોડીક મેથી હતી, અને જે આમાં રહે ને આ રહ્યું આ ફુલાવર. ફુલાવરનું આપણે મુહૂર્ત ખાલી કર્યું હતું પણ રોગ આવીને બગડી ગયો તો આવી રીતના આ ફુલાવર થાય ને એમાંથી ને આ ફૂટીને આવું થઈ ગયું છે. આ વાંધો ગમે એ પીડ્યો હોય જે આપણે આનું શાક ને ગ્રીન કંઈક ખાધું નથી. જો આ કંઈક આવા ફુલાવર છે. અને જે આગળ આલો ને જે આગળ આપણે કોબી હોય છે, જો આ કોબી તો કાપ્યા છે દડા. જો અહીંથી શાક કરવા એક બે લઈ ગયા છે. જો આમાંથી કાઢ લીધા, આમાંથી ને કંઈક નાના નાના છે. જો અહીંથી આ કોબીનો દડો છે, હજી આ મોટો નથી થયો, માપે માપેનો છે. અહીંયાથી કોબીનો ભાગ પૂરો થાય ને અહીંયાથી જો આટલામાં લસણ વાવેલું છે. આ ભાગ આવી ગયો એટલો લસણનો, એટલે આથી માંડીને હામી છે પાળ દેખાય ને અહીંયા લગીને શાક બકાલાને આ કેરો કમ્પ્લીટ કરેલો છે. અને આ પાળીએ જો જે ચણ્યા હોય છે આ બે પાળીએ, એટલે ચણ્યા ને કંઈક શાક બકાલું ને એવી રીતના બધું નાખેલું છે. અને આ ચણ્યા નાખેલા હતા ઠેઠ જીરામાં, જીરું કાઢીને અને આ કાકાની તો તલ ને એ બધું વાવી દીધું, તો એ જે આ ચણ્યા એમને ઊભા છે. બાકી આમાં વચ્ચે ક્યાંક હતા ચણ્યા એ બધા કાઢી નાખ્યા છે. અને આ ખાલી આ છેલ્લી પાળી રહ્યા ને અહીંયા ચણ્યા ઊભા રહેવા દીધા છે. અને આમાં હાંકીને વાવી દીધા છે તલ. અને એમના તલ રહ્યા ને આપણાથી થોડાક મોટા છે, એમને 4 ને 5 પાંદડે થઈ ગયા છે. અને આપણે જે 2 પાંદડે છે, કારણ કે આપણે એનાથી થોડાક પાછળ વાયા હતા. આપણે પડું નવરું નથી થયું ને એમને આપણે પહેલાં નવરું થઈ ગયું હતું, એટલે એમને સેજ મોટા છે ને આપણે. આ વાડીની બાજરીની હાઈટ રહીને મારા કરતાં ઉપર છે. અને એ વાડીએ જો આપણે કંઈક બાજરી રહીને એટલી છે. આ એ વાડી આપણે કેડે બાજરી પોગીએ, અને અહીંયા આપણો હાથ દર કરીએ ને એટલી બાજરીનું ઢૂંઢાની હાઈટ છે. આ પાછળ ને રહે ને એવડે છે. અહીંયા પાણી કારણ કે મીઠું છે, અને અહીંયા થોડુંક પાણી મોળું છે, એટલે અહીંયા બાજરી માપે થાય. અને અહીંયા બધી જો હાઈટ કેટલી થઈ ગઈ છે. અને હવે જો ફૂલી હોય તો કમ્પ્લીટ ચડી ગઈ છે. હવે એક જ પાણી પીશે ને ત્યાં દાણા ચડવાનું હોય કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે. અને ના અહીંયા કમ્પ્લીટ જ છે, અહીંયા દાણા ચડવાનું હાઈટ ચાલુ થાય છે, પણ અહીંયા હાઈટ નાની છે, આવડી હાઈટ નથી. જો આ રહી ને આ બાજરી આવડી હાઈટ છે, તો આથી માંડીને આટલી હાઈટ, એટલે એની ડબલ હાઈટ થઈ એટલી હાઈટ છે અહીંયા.